સાયબર ક્રાઇમ અમદાવાદમાં આપણે ગુનો નોંધ્યો છે, જેમાં આઈસીસી વર્લ્ડ કપ જે અત્યારે ચાલુ છે એની લાઈવ સ્ટ્રીમિંગ અને અધિકૃત રીતે આ વેબસાઇટ પર magicwin.com કરીને એક વેબસાઇટ છે એના પર ચાલતી હતી, જેના અનુસંધાને આ ગુનો નોંધ્યો છે. આની તપાસ કરતા મૂળ જે આપણને આરોપી મળ્યા છે એમાં એક દિવ્યાંશુ પટેલ કરીને છે, જે ઊંઝાનો છે, મહેસાણાનો, અને એ અહીંયાથી એને ડોમેન લીધું હતું જેના પર આ લાઈવ સ્ટ્રીમિંગ થતી હતી, ઇલીગલ સ્ટ્રીમિંગ. એની સાથે બે બીજા જણ છે, એક હર્ષ પટેલ છે જે ઊંઝાનો છે, અને એક શુભમ પટેલ છે જે કેનેડા રહે છે. આ ત્રણેય જણ મળીને આ આખું કામ કરતા હતા. એમાં મૂળ જે શુભમ પટેલ છે એ ક્લાયન્ટ જે વેબસાઇટ જેના પર આ સ્ટ્રીમિંગ પ્રસારણ કરવાની છે એ જ ક્લાયન્ટ શુભમ પટેલ શોધીને લાવતો હતો. ડોમેન આને દિવાંશુ પટેલના નામે હતા, અને આગળ પછી આ લોકો સર્વર ભાડે લેતા હતા, જેમાં હર્ષ પટેલ અને શુભમ પાસે આ ભાડેના સર્વર હતા, અને આ લોકો એના પર સ્ટ્રીમિંગ કરતા હતા. આપણે દિવ્યાંશુ પટેલ પાસેથી 3 કમ્પ્યુટર, મોનિટર, લેપટોપ, આઈપેડ અને 6 ફોરેનના ડેબિટ કાર્ડ મળ્યા છે. અને બીજી તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે એ પોતે આઈટીઆઈનો સ્ટુડન્ટ હતો, અને એના પછી એને વેબ ડેવલપિંગનું કોર્સ કર્યું હતું. 2020થી એને SS247 લાઈવ અને SS247 લાઈવ બે ડોમેન એને ચાલુ કર્યા હતા, અને એના દ્વારા આ લોકો આ વેબસાઇટ પર અને અનેક બીજી વેબસાઇટો પર આ લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. આપણે જ્યારે તપાસ જે ટેકનિકલ તપાસ કરી એમાં એ પણ આવ્યું છે કે આ સ્ટ્રીમિંગ જે થતું હતું એ પાકિસ્તાનથી ના નેટવર્કથી થતું હતું. ત્યાં અજમલ કરીને છે જે ત્યાં એક કેબલ ઓપરેટર છે, અને અઝહર અમીન કરીને જે કેબલ ઓપરેટર છે એના પાસેથી આ સ્ટ્રીમિંગની ફૂટેજ એ લોકો ત્યાંથી મેળવતા હતા. એ પાકિસ્તાનમાં ટીવી કેબલનું કામ કરે છે, અને ત્યાંથી આ લોકોને આપતા હતા. બધા 3 અને આ અઝહર પણ સતત વોટ્સએપ દ્વારા કોન્ટેક્ટમાં રહેતા હતા, અને અનેક વેબસાઇટ બીજી પણ છે જેની આખી લિસ્ટ અમારી પાસે છે, જેમાં આ ફૂટેજ પ્રોવાઈડ કરવામાં આવતું હતું. જી, તો આપણે દિવાંશુ પટેલની ધરપકડ કરી છે. તે સાથે બેંક અકાઉન્ટમાં ચેક કરતા કે આ સ્ટ્રીમિંગ આ વેબસાઇટ પર અમે જ્યારે વેબસાઇટનું આખું જોયું ત્યારે એ પણ જાણવા મળ્યું કે વેબસાઇટ પર ઇલીગલ બેટિંગ ચાલતું હતું. એ લોકો ગેમ્બલિંગમાં પણ આ વેબસાઇટનું યુઝ કરતા હતા, અને ગેમ્બલિંગમાં જે બેંક અકાઉન્ટ્સ છે, અનેક બેંક અકાઉન્ટ્સ હતા અલગ અલગ બેંકના, એમાંથી એક અહીંયા અમદાવાદના બેંકનું હતું, બંધન બેંક, અને બંધન બેંકમાં અકાઉન્ટ હતા, અને એનો એ અકાઉન્ટ ડમી અકાઉન્ટ પ્રોવાઈડ કરનારની પણ અમે ધરપકડ કરી છે. જે આકાશગીરી કરીને છે, આકાશગીરી ગોસ્વામી, એ આ બેંક અકાઉન્ટ લોકોને લઈ આવતો હતો, અને આ બંધન બેંકમાં ખાતું ખોલાવીને આ ભાડાના અકાઉન્ટ કરાવતા હતા, જેમાં બેટિંગ માટેના પૈસા જમા થતા હતા. અઝહરના કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા? અઝહરના કોન્ટેક્ટમાં આ બંને જે બીજા છે, શુભમ અને હર્ષ છે, એ લોકો એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છે, અને જ્યારે આ લોકોએ બેટિંગનું ચાલુ કર્યું ત્યારે એમને ખબર પડી કે આ એક ટીવી ઓપરેટર જે કેબલ ઓપરેટર છે એના કોન્ટેક્ટમાં આવ્યા હતા, થ્રુ વેબસાઇટના દ્વારા જ એ લોકો આવ્યા હતા કોન્ટેક્ટમાં. અને આ લોકો સ્ટ્રીમિંગની લિંક કઈ રીતે આપતા હતા? વોટ્સએપ પર આપતા હતા કે કઈ રીતે આપતા હતા? મેઇન ટાર્ગેટ આ લોકોનો કોણ હતો? જે સટોડિયા હતા કે અન્ય કોઈ બેર હતો? અમને બંને વસ્તુને કેટર કરે છે. એક તો સ્ટ્રીમિંગ માટે પણ કરે છે, લાઈવ સ્ટ્રીમિંગ છે એટલે એકદમ પેલું લેગ સાથે પણ નહીં, એકદમ રાઈટ ટાઈમ પર છે. તો થોડાક વેબસાઇટ્સ સ્ટ્રીમિંગ માટે હતા, અને બીજા વેબસાઇટ ગેમ્બલિંગ માટે પણ છે. પાકિસ્તાનથી સિગ્નલથી ટ્રાન્સફર કરતા હતા, વેબસાઇટ ઉપર લેતા હતા, સર્વરથી બનાવ્યું હતું? હા, એ લોકોએ ભાડે સર્વર લીધું હતું, અને એની જે કી હોય છે એ આ લોકોએ આ અઝહર પાસેથી લીધી હતી, અને એના લીધે આ સ્ટ્રીમિંગની આખી લિંક એમને મળતી હતી. અને સર્વર શુભમ પટેલ પાસે મોટાભાગના સર્વર હતા, અને 1-2 સર્વર એને અહીંયા હર્ષ પટેલના ઘરે પણ હતા. ફાયદો શું આવું કરવા પાછળનો આરોગ્ય? ફાયદો એક તો સ્ટ્રીમિંગ જે છે, હાલની આઈસીસી વર્લ્ડ કપ જે છે એમાં ફક્ત હોટસ્ટાર પાસે એના લીગલ રાઇટ્સ છે સ્ટ્રીમિંગના, અને એ પછી જેને લીગલ રાઇટ્સ આપે છે સ્ટ્રીમ કરવામાં,
તો આ બધી વેબસાઇટ પર ફ્રી ઓફ કોસ્ટ જે જોઈ શકે છે, એક એ એમનો ફાયદો છે. અને બીજો અમને આમાં ખૂબ ઇન્કમ પણ મળતી હતી. ઇવન અહીંયા જે મહેસાણાના 2 જણ છે એમને પણ ખાસું એવું ઇન્કમ જનરેટ થતી હતી. અને ગેમ્બલિંગ સાથે જે પૈસા છે એ એમનો ફાયદો થતો હતો. એ જે આપણે આ જે વેબસાઇટ છે એના પર જો તમારે ગેમ્બલિંગ કરવી હોય, બેટિંગ કરવી હોય, તો જે બેંક અકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ કરવાના છે એ બેંક અકાઉન્ટની તપાસ કરતા અહીંયા ડમી અકાઉન્ટ મળ્યા છે. જે ભાડે આપનાર છે, જે અકાઉન્ટ હોલ્ડર છે, એમને પણ ખ્યાલ નથી કે એમનું અકાઉન્ટ આ પર્પઝથી લીધું છે. એ લોકોને શોધીને એમના અકાઉન્ટ ખોલાવાનું કામ આ આકાશગીરી કરતો હતો. બંને માટે હતું. સ્ટ્રીમિંગ અને સટ્ટો બંને માટે ચાલતું હતું. સટ્ટા માટે કોઈ નામચીન સટોડિયાના નામ લેવા? હજી અમે તપાસ કરીએ છીએ કે આગળ ઉપર આમાં કોના નામ આવે છે, એ અમારી તપાસ ચાલુ છે. અને આ લોકો પબ્લિસિટી પણ કરી છે, એટલે પોપ્યુલર વેબસાઇટ છે, તો આગળ એ તપાસમાં નીકળશે. આપણે મીડિયા ચેનલ્સ અને ઇવન હોર્ડિંગ્સ છે, ઘણા બધા છે, એમાં પબ્લિસિટી પણ એમને કરેલી છે. એનો માસ્ટર માઇન્ડ કોણ કહી શકાય? એ અમે તપાસ કરીએ છીએ. હજી એ ચાલુ છે. સુધી જ રહેશે આ નેટવર્ક કે અન્ય કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલો હોઈ શકે છે? એ લાગી રહ્યું છે કે આગળ પણ ઘણા બધા નામો નીકળશે જેમાં સંડોવણી હશે, અને કદાચ માસ્ટર માઇન્ડ જે છે એનું પણ અમે આગળ તપાસમાં નામ જોઈશું. ઇન્વેસ્ટિગેશન. હા, એ અમે આગળ તપાસ કરીશું એ બાબતે. અમે કરી નથી, અમે કરવાના છે આગળ. એ અહીંયા ચિત્રા પબ્લિસિટી કરીને છે, એ લોકોની હોર્ડિંગ્સ છે, અને એમાં આગળ અમે તપાસ કરીએ છીએ કે એમને કઈ રીતે આગળ મળ્યું છે. સોર્સ ઓફ ઇન્કમ શું કહી શકાય આ લોકોની? આ જે 3 આરોપી છે મૂળ, આમ એમને આના માટે જ પૈસા મળતા હતા. શુભમ જ હર્ષ અને આને દિવ્યાંશુને તો શુભમ જ પૈસા મોકલતો હતો, અને શુભમને પછી કાનેડામાં બહાર પૈસા મળતા હતા. શુભમ અહીંયા નથી, અને આપણે LOC પણ એના માટે કાઢી છે, લુકઆઉટ સર્ક્યુલર એના માટે કાઢ્યો છે. મેડમ, જે કસ્ટમર ગોતાતા હતા, જે કસ્ટમર આવતા હતા લિંક મફત લેવા માટે, તેની પાસેથી પૈસા લેતા હતા કે પછી જે સટ્ટો રમાતો હતો તેમાંથી આ લોકો રૂપિયા કમાતા હતા? એમનો સોર્સ ઓફ ઇન્કમ શું હતો? કેવી રીતે એમને રૂપિયા મળતા હતા? એમને શુભમને સ્ટ્રીમિંગ માટે રૂપિયા મળતા હતા. એ સ્ટ્રીમ કરવા માટે ઓન ધ વેબસાઇટ એના માટે મળતા હતા. ગેમ્બલિંગનો તો અલગ રૂપિયો છે, જેની આખી ચેન છે, જે અમે તપાસ કરીએ છીએ. મૂળ આપણે અત્યાર સુધી સ્ટ્રીમિંગની વિગતો અમને મળી છે તપાસ દરમિયાન, અને આગળની તપાસમાં અમે જોઈશું, આગળ પણ ચેન જોઈશું ક્યાં સુધી છે. સર, એક હિન્દીમાં નાના